મહત્વના સમાચાર દહેજમાં એલાયન્સ ફાર્મા કંપનીમાં દરોડા પડ્યા છે। એમટી ડ્રગ્સ બનાવવાનું રો મટીરીયલ અહીંથી ઝડપાયું છે। કરોડો રૂપિયાનું ડ્રગ્સનું રો મટીરીયલ જપ્ત કરવામાં આવ્યું। ડ્રગ્સનું રો મટીરીયલ સ્ટેજ 4 હોવાનું સામે આવ્યું। જોલવામાં આવેલી એલાયન્સ ફાર્મા કંપનીમાં દરોડા। અગાઉ પાનોલીમાંથી ડ્રગ્સનો જથ્થો પકડાયો હતો। એફએસએલમાં તપાસ માટે મોકલાયું છે અને રિપોર્ટ આવ્યા બાદ કંપની સામે કાર્યવાહી કરવામાં આવશે। એટીએસ અને એસઓજીના ફાર્મા કંપનીમાં દરોડા। મહત્વના સમાચાર ભરૂચ દહેજથી આવી રહ્યા છે। વિનેશ પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે। વિનેશ, એટીએસ કે એસઓજીને કોઈ માહિતી મળી હતી ને તેના ધ્યાનમાં રાખીને જ આ દરોડા પાડવામાં આવ્યા છે। હાલમાં શું ત્યાંથી મળી આવ્યું છે? જી ચોક્કસ પ્રીતિ, ભરૂચના દહેજ ખાતે ગત રાત્રે એટીએસ અને ભરૂચ એસઓજી દ્વારા સંયુક્ત રેડ કરવામાં આવી હતી। ભરૂચના જોલવા ખાતે આવેલી આ એક કંપનીમાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ મળ્યું હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે। આ ડ્રગ્સ જે છે એને એફએસએલ રિપોર્ટ માટે મોકલવામાં આવ્યો છે અને એફએસએલ રિપોર્ટ બાદ જ આ કંપની વિરુદ્ધ ગુનો નોંધી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે। જોકે આ અગાઉ પાનોલીમાંથી પણ આવો એક ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો હતો। આમ કહી શકાય કે ભરૂચમાં આ બીજીથી ત્રીજી વખત જે છે ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે। જી પ્રીતિ, બિલકુલ, આભાર તમામ વિગતો માટે।